નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। આઝાદીના 78 વર્ષ બાદ ધાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો। ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં સર્વર ડાઉન હોવાથી પાક નુકસાનીના વળતરનો એક ફોર્મ ભરવામાં 10 મિનિટનો સમય લાગતો હોવાથી ખેડૂતો પરેશાન બન્યા છે। મહુવા રાજુલા નેશનલ હાઈવે પર કાર અને બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત થયું। ઠાસરામાં આવેલા ખેતરમાં પ્રેમી પંખીડાઓએ ઝાડ ઉપર દોરડો બાંધી લટકી ગયા હતા। સ્થાનિકે ઘટના જોઈ જતા બંનેને નીચે ઉતરતા યુવતીનું મોત થયું હતું, જ્યારે યુવકનો શ્વાસ ચાલુ હોવાથી સારવાર માટે ખસેડાયો છે। ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં શિકારનું કૌભાંડ જોવા મળ્યું। 10 શિકારીઓ હથિયારો સાથે ઝડપાયા, 4 ફરાર થઈ ગયા। વડોદરામાં ડોર ટુ ડોર ટેમ્પો વિધેલા ચાલકે 2 વ્યક્તિને અડફેટે લઈ અન્ય ટેમ્પોને ટક્કર મારી હતી। કેચ ધ રેન અભિયાનમાં ગુજરાત અને ભારતમાં અગ્રેસર કામગીરી કરતા સુરતને એવોર્ડ અપાયો। વડોદરામાં તરસાલી જંકશન સહિત માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન, 7 દિવસ માટે રસ્તો બંધ રહેશે। આવતીકાલથી સુરતના રસ્તા પર મહિલા ડ્રાઈવર પિંક બસ દોડાવતી દેખાશે। જામનગરના ધ્રોલ જાયવા રોડ બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થઈ ગયા। પ્રાથમિક શિક્ષકોને BLO તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર જોવા મળી। પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ ચિંતા વ્યક્ત કરી। સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ થયું, પિતાએ નોંધાવી ફરિયાદ। અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે। આ વાવાઝોડાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે। વડોદરાના ગોરવા મોડી રાતે ફટાકડાને કારણે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, અફરાતફરી સર્જાઈ। રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્માર્ટ ટેકનોલોજીકલ સોલ્યુશન વિકાસવા GSV અને DRDO વચ્ચે MOU થયું। સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના બંને રોડ જાન્યુઆરી સુધીમાં બની જશે। રાજકોટ જામનગર હાઈવે પર ઘ્રોલ નજીક અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ બસ પલટી, 15 જણા ઇજાગ્રસ્ત થઈ ગયા। નવો ચીલો જોવા મળ્યો, કેન્સર થવાની ભીતિથી લોકો સડી ગયેલા કે જીવાતવાળા ઓર્ગેનિક શાકભાજી ખરીદતા થયા। સુરેન્દ્રનગર જિલ્લાની જનતા લાઈનોમાં કોઈક પોર્ટલના ધાંધિયા તો કોઈક નોકરી માટે લાઈનો જોવા મળી હતી। દાહોદ 9.9 ડિગ્રીમાં ઠંડુ આવ્યું, 10 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, અમદાવાદમાં 13.5 નોંધાયું તાપમાન। ભાવનગર શહેરના ઘોઘા સર્કલમાં ₹6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે। પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર લેવાયો। છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી વિનોદ સોહનજી સાલવીને અમદાવાદથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને લખતર પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે। પ્રેમ લગ્નનું મન દુઃખ રાથી યુવક પર શાળા સહિત 2 શખ્સોનો હુમલો કરવામાં આવ્યો। ખંભાતના બામણવાના PHCમાં આશા વર્કરોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સની બદલી કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ જોવા મળ્યો, કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું। મહુવામાં યંત્રચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ જબ્બે કરાયા। કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી ₹100ની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે। નવસારીમાં મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો, ભયાનક કાર અકસ્માતમાં એકનું કરુણ મોત, 3 બાળકોને ઈજા થઈ। પારડી હાઈવે પર અપહરણ લૂંટ કેસ જોવા મળ્યો, દિલ્હીની જહરખુરાની ગેંગનો સાગરીત રાજસ્થાનથી ઝડપાયો। વડોદરા રેલવે વિભાગની પહેલ જોવા મળી, દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ થઈ ગઈ। છોટાઉદેપુરમાં તિરંગા યાત્રા બાદ ભાજપના વરિષ્ઠ નેતા મુકેશ પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું। આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ થયો, મુખ્ય સૂત્રધારની ધરપકડ, જાણો કેવી રીતે હતી મોડસ ઓપરેન્ડી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બેકાબુ કારે હાઈવેનું સમારકામ કરતા 5 શ્રમિકોને કચડ્યા, 2ના મોત થયા। લિયાદ ગામે જાહેરમાં જુગારધામ ઝડપાયું, પોલીસે 10,030 રોકડ સાથે 6 જુગારીઓને પકડ્યા।